જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 10 હે માનવ, બીજાએ કે આપણે જે વસ્તુ જોઈએ જ નથી તેના વિશે વાત કરીએ તો તે ક્યારેય સત્ય હોય જ નહીં। તો કહેવાનું તે થાય છે કે હવે પછીના દિવસો જીવને દિન પ્રતિદિન દુઃખમાં વધારો થશે, કોઈ ટાળો તો થવાનો નથી। કારણ કે ઝડપી પરિવર્તન પણ આપણે જ લાવીએ છીએ ને, એટલે પરિવર્તનો જલ્દી ફર્યા કરે છે। અને જેમ જેમ સમય જતા પરિવર્તન જલ્દી ફરશે તેમ તેમ પરિવર્તનો પણ ફરશે। વળી પાછા મહાકાળ જે કહેવાય છે તે જેણે નજરે નિરખેલ હોય અને અનુભવી હોય તે મહાકાળ તે સોહમ પુરુષને કહે છે। અને તે મહાકાળની સત્તા આ 3 લોકની છે। અને તે સોહમ પુરુષ મહાકાળ કંઈક માનહાનિ કે જાનહાનિનો પ્રકોપ કરશે ત્યારે જીવ તેના જ અવતારી દેવો પાસે ભીખ માંગશે કે ભગવાન તું બચાવ, તારા સિવાય અમારો કોઈ બેલી નથી। કારણ કે તે જ કરતા પુરુષ છે ને, કારણ કે તે અકર્તા પરમાત્મામાં રમતા જીવને એકને જ કશું કરી શકતા નથી। હા જરૂર, તેને આ કાળા માથાનો માનવી પરેશાન કરે છે। એટલે સંતો કહે છે કે જ્ઞાનીઓ સાથે હે જીવ તું કર્મ ન બાંધતો, નહીતર તો દેવોએ ઘડતર તો 84 લાખ યોનીનું કર્યું જ છે, પણ તેમાં નર્ક યોની જે કહેવાય છે તે બહુ દયાહીન છે। કે ન બોલવું કે ન ચાલવું, ન ખાવાની ખબર પડે, જે જીવનું નર્ક જેવું જીવન હોય છે તે નર્ક યોની ગણાય છે। જે પોતાના દેહ પૂરતું પણ કામ જીવ કરી શકતો નથી અને પાછો તે અવતારે પણ ત્યાં જ, કે તેવા ખોટા જીવને ખબર હોવા છતાં પણ તેને ટેકો આપનાર જીવને ત્યાં જ। કારણ કે આ મૃત્યુલોક તે કર્મભૂમિ છે। પાપ પણ ભોગવવું પડે છે અને પુણ્ય પણ ભોગવવું પડે છે। અને પરમાત્માના જ્ઞાનીઓ સાથેના કર્મ નરકયોની પણ જ્યાં સુધી સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી ભોગવવા પડે છે। એટલે અમારો કહેવાનો ભાવાર્થ તે છે કે જે વસ્તુની વાતો આપણે સાંભળીએ છીએ અને જેનું વર્ણન જે કરે છે તે વસ્તુને નિરખી પરખીને વાત કરે છે કે આંધળે આંધળો વાત કરે છે। તો તેમજ પરમાત્મા વિશેની કે દેવો વિશેની જે કોઈ પણ વાત કરતો હોય છે તેને પૂછો કે તું ભાઈ વાત કરે છે તે નિરખી પરખીને વાત કરે છે કે કોઈના આધારે વીણ કરે છે? નિજીવ 2 ધડક પૂછી લ્યો, એટલે તમને પણ ખબર પડે ને કે સાચી વાત છે કે આપણને ભ્રમણામાં વધારે નાખવાની વાત છે। તે ભલે લાખોની મેદની ભેગી કરતો હોય પણ તમો મૂર્ખ નહીં બનો, પણ પહેલા પૂછો કે તમો નિરખ પરખ કરેલાની વાત કરો છો? જો શરમમાં રહેશો તો તેનો દંડ તમો જ ભોગવશો કે પાછી 84 લાખ યોનીમાં જવું પડશે। આવી દરેક માણસે ઝુંબેશ ઉઠાવવી જોઈએ અને તેનું રિઝલ્ટ તમો જોઈ શકો છો કે કેવું આવશે। અને તે પણ જોઈ શકો કે ધર્મના નામે ધંધો કેટલા કરે છે। અને ત્યારે તે પણ ખબર પડે છે કે સાચા સદગુરુ તારણહાર કેટલા છે। ત્યારે સંતો કહે છે કે પરમાત્માના જ્ઞાની કરોડોમાં કોઈક જ હોય છે। રામ ભરોસે। તો હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી સમજીએ। તો વાણીના શબ્દો છે હરખી હરખી ગુણ ગાઈએ। તો અહીં સદગુરુના ગુણ ગાવાની વાત કરી છે, તો શું કામે? તો કહે છે કે તીર્થ વ્રત બહુ જ કર્યા, વેદ પુરાણ પણ બહુ જ વાંચ્યા, પણ ધર્મ કર્મ તૂટ્યા નહીં અને નકરા કુબુદ્ધિના જ ભારા બાંધ્યા। આખી આખી રાત સાખી શીખીને ગાઈએ છતાં પણ આત્માને ક્યાંય પરખ્યો નહીં। અને આ તો પૂર્વેની વાત કરે, ષટ દર્શન ભૂલ્યો નહીં અને 4 વેદની વાતો લાવે। એટલે દેવોના દર્શન આ 3 લોક સુધીના છે જે નથી ભૂલાતા, એટલે પરમાત્માના દર્શન નથી થતા। પરંતુ શું કરવું? માનવને કહીએ તો સત્ય વાત સમજે નહીં અને ગમાર ગોથા ખાય અને પાછા સિર પર જટા વધારીને ફૂલ્યો ફરતો હોય છે। એમાં દિલ ક્યાંથી સાફ થયા હોય? તો એમના દિલ સાફ ન થયા હોય તો શું બીજાના દિલ સાફ કરાવી શકે?
સદગુરુ કહે છે કે પરમેશ્વરે આ પવન પાણીનો દેહ પ્રગટ કર્યો છે, તો તેમાં ચેતન પુરુષ છે, તો નિજને પ્રગટ કરી લેજો. આ અવઘટ ઘાટી નામની છે, તો એમને સુરત નાવ બનાવો. તો એ શબ્દ સુરતાથી જે સુખ માંગે છે, જે મુક્તિના, તો સદગુરુમાં પૂર્ણ ભાવ રાખવો. હદ બેહદના આસન કરીને સોહમના 3600 રાગ સાંભળીએ ત્યાં તો અનહદ ગગનમાં જ્યોતિ ઝળહળે, તો ત્યાં રવિ વિના અજવાળા પ્રગટે છે. તો સદગુરુ કહે છે કે અંદર શ્વાસા ફેરવજો અને એક તારે રામ નામને જપજો. તો એવા સદગુરુ પ્રવીણરામ અલખના દરબારમાં ભણે છે, તો એવા સદગુરુના હરખેથી ગુણ ગાવું, એવું કહે છે. તો વાણી. જય સદગુરુદેવ. હરખી હરખી ગુણ ગાઈ મારા પ્રભુજી રે, તીર્થ વ્રત બહુ કર્યા, પઢિયો વેદ પુરાણ, ધર્મ કર્મ તૂટ્યા નહીં, બાંધા ભારા કબૂતીના. હરખી હરખી ગુણ ગાઈ મારા પ્રભુજી રે, સાખી સર્વે શીખીને રે, ગાયે આખી રાત રે, આત્મ તો પરખિયો નહીં, કરે પૂર્વની વાત રે. હરખી હરખી ગુણ ગાઈ મારા પ્રભુજી રે, સટ દર્શન ભૂલ્યો નહીં, લાવે વેદ ચાર, સત્ય વાત સમજે નહીં, ગોથા ખાઈ ગમારો. હરખી હરખી ગુણ ગાઈ મારા પ્રભુજી રે, ઊંધા ઝૂલે તપ કરે, અંગ લગાવે રાખ રે, શિર પર જટા વધારી ફૂલિયું, દિલે ન થયા સાફ રે. હરખી હરખી ગુણ ગાઈ મારા પ્રભુજી રે, હરખી હરખી ગુણ ગાઈ મારા પ્રભુજી રે, પરમેશ્વરે પેદા કર્યા પવન પાણીનો દેહ રે, તેમાં ચેતન પુરુષ છે, કરી લેજો નિજ પ્રગટ. હરખી હરખી ગુણ ગાઈ મારા પ્રભુજી રે, અવઘટ ઘાટી નામની સુરત શબ્દની નાવ રે, જે સુખ માગે જીવ રે, તું રાખ ગુરુમાં ભાવ રે. હરખી હરખી ગુણ ગાઈ મારા રે પ્રભુજી, હદ બેહદ આસન કર્યા, સાંભળી 3600 રાગ, જ્યોતિ ઝળહળી ગગનમાં, ત્યાં રવિ વિના ઉજિયારા. હરખી હરખી ગુણ ગાઈ મારા પ્રભુજી રે, અંદર શ્વાસા ફેરવજો રે, જપજો નામ એક તાર. પ્રવીણ રામ ગુરુજી ભણે અલગ તણા દરબાર,
અરખી અરખી ગુણ ગાઈ મારા પ્રભુજી રે. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે મારા સદગુરુએ અમરલોકનો પટ્ટો લખાવ્યો. તો સદગુરુ કહે છે કે જીવ પલટીને હંસ અગમ ઘર ઉલટ કરે અને આવાગમન પણ મટી જાય. તો શૂન મહાશૂનની ઉપર એક પૂજ મહાપુંજની એક ખાણ છે. એ તો કોઈ ચેતન પુરુષ હોય એ જ જોઈ શકે છે. એટલે પરમાત્માના જ્ઞાની હોય એ જ દેખી શકે છે. જે કેવળ મંદિર અસ્થાન એટલે ત્યાં કોઈ જગ્યા નથી. એ તો કેવળ મૂરત જે સંત દેવોના ધામ છે. જ્યાં કેવળ નીરથી નાહીએ અને કેવળ ચંદન ચઢાવીએ તો એ કેવળ નીર સ્થૂળતા ભજન કરતા વરસે છે. એ નીરથી કસાયોથી ભરેલી નાડીઓ શુદ્ધ થાય છે અને સ્થૂળતાના ચંદન ચઢાવવાની વાત કરી છે. અને કેવળ ભાવના ફૂલ અને પ્રેમના ધૂપ આપવાની વાત આ વાણીમાં કહી છે. કેમ કે પ્રભુ પ્રેમ અને ભાવના ભૂખ્યા હોય છે. તો ઘંટનાદ સાંભળતા આનંદથી ભોગ લગાવીશ તો ત્યારે દીપકની જ્યોત જોવા મળે અને જ્યોતને વારે વારે વારણા લઉં એટલે એ જ્યોતમાં ખોવાઈ જવાની વાત છે. તો સંતની સેવા કરતા કેવળ દર્શન થાય. એટલે હે પ્રભુ કેવળ પરિક્રમા આપો જેથી દંડવત થાય અને અમે કેવળ નીતિ નિયમ પાડીએ અને તમારું સ્મરણ થાય. તો આ તો કેવળ કોઈક જ્ઞાની જાણતા હોય કે કેવળ પાઠ ભણાય જેથી કેવળ ધ્યાનથી ત્યાં પહોંચી શકાય અને એક રૂપમાં સમાઈ શકીએ. કેવળ આદિ અંત અને મધ્ય પણ હે પ્રભુ તું જ છે. તો તું જ કેવળ અખંડી છે. તો ત્યાં સંત હોય તે સ્થિર થાય છે. સંત તો અનેક અવતારી જેમની નિત્ય આરતી ગવાય છે. જે અમારા સદગુરુ પ્રવીણરામ સતલોકવાસી છે. જે આઠે પહોર અનુભવથી નામનું સ્મરણ કરે છે. જે કેવળ પદના નિવાસી છે. જય સદગુરુદેવ. મારા સદગુરુએ અમર લોકનો પટો લખાવ્યો. જેવા પાલટ અંશ ઘર કરે આવાગમન મટી જાય રે. આવાગમન મટી જાય રે. સુનમાં સુનની ઉપર રે તેજ પુંજ એક ખાણ રે. કેવળ ચેતન દેખી શકે કેવળ મંદિર સ્થાન રે. મારા સદગુરુએ અમર લોકનો પટો લખાવ્યો. કેવળ મૂરત દેવોની કેવળ સંતોના ધામ રે. કેવળ નિરખી ન્યાય કેવળ ચંદન સડાવીએ રે. મારા સદગુરુએ અમર લોકનો પટો લખાવ્યો. કેવળ ફૂલ ચડાવીશ કેવળ ધૂપ આપીએ રે. કેવળ ઘંટ નાદ છે કેવળ ભોગ લગાવીશ રે. મારા સદગુરુએ અમર લોકનો પટો લખાવ્યો. કેવળ દીપક જોવાઈ કેવળ વારણા લવું રે. કેવળ સંત સેવા કરે કેવળ દર્શન થાય રે. મારા સદગુરુએ અમર લોકનો પટો લખાવ્યો.
કેવળ પરિક્રમા દીજીએ રે, કેવળ દંડવત થાય રે, કેવળ નિત નિગમ પાડીએ, કેવળ સ્મરણ થાય રે, મારા સતગુરુએ અમર લોકનો પટો લખાયો, કેવળ જ્ઞાની કોઈ જાણતા, કેવળ પાઠ ભણાઈ રે, કેવળ ધ્યાનથી પહોંચીએ, કેવળ એક રૂપ સમાઈ રે, મારા સતગુરુએ અમર લોકનો પટો લખાયો, કેવળ આદિ અને અંત છે, કેવળ મધ્ય તું ગાઈ રે, કેવળ અખંડી સે સદા, સંતજીયા સ્થિર થાય રે, મારા સતગુરુએ અમર લોકનો પટો લખાયો, સંતયને અવતરિયા, કેવળ આરતી ગાઈ રે, પ્રવીણ રામ સતલોકવાસી, કરે નામ સ્મરણ આઠે પોર રે, મારા સતગુરુએ અમર લોકનો પટો લખાયો, મારા સદગુરુએ અમર લોકનો પટો લખાયો. રામ ભરોસે. તો હવેની વાણીમાં એક સખી બીજી સખીને કહે છે કે હે સખી, મારો વાલો એટલે મારા પ્રભુ તો પરદેશથી ન્યારા છે, જ્યાં ઘર કે શેરી વિના અધર રહે છે. એવી એમની શોભા અનોખી છે, એમને કળિયો કળી ન શકાય, એટલે એમને કોઈ રીતે પરખી ન શકાય એવા મારા વાલા પ્રભુ છે. જ્યાં ચાલવા માટે કોઈ રસ્તો નથી, કે ત્યાં નગર વિના મારા પ્રભુની નગરી છે, એ કેમ જાણી શકાય, અને એ કેમ કરીને કોના મન વસે? એ તો જ્ઞાન, ધ્યાન અને અનુમાનથી પણ આગળ, જ્યાં કોઈ લક્ષ્ય લગન પણ લેશ માત્ર નથી. અનેક જીવોએ સંત ગ્રંથ ગાયા વાંચ્યા, પણ કોઈના સમજમાં આવ્યા નથી. કેમ કે સદગુરુ સંત વિના લાખો કરોડો ઉપાય કરો તો પણ સમજમાં ન આવે. એવા મારા પ્રભુને કોઈ સાચી પૂર્ણ પ્રેમ પ્રીતથી જાણી શકે છે, કેમ કે પ્રભુ પણ પ્રેમથી પૂર્ણ ભરેલા છે. તો એવા દિલદાર પ્યારાના સાગર વિશે હું તો બીજું શું કહી શકું? આ તો મને મારા સદગુરુએ નિરખ પરખ કરાવી એટલે અનુભવથી કહું છું. આથી આગળ તો ઘણું છે, જે અમારા સદગુરુ પ્રવીણરામ પાસે ખજાનો જો પ્રેમ ભાવથી ખોલાવો તો ખુલે તેમ છે. બાકી જાણવા ખાતર આવતા હોય તેના માટે ખજાનો વેડફતા નથી, કેમ કે એ તો દરેક જીવને જાણી શકે છે કે આ જીવ શું કરવા અને શા માટે આવે છે. કેમ કે સત્ય જ્ઞાની દયાળુ જરૂર હોય છે, પરંતુ જે જીવને સદગુરુ પ્રત્યે પૂર્ણ ભાવ અને વિશ્વાસ હોય એમને દયા કરીને ખજાનાના લોકર ખોલે છે. તો બેગમનગર નજર ન પહોંચે એવા છે, જેમને સદગુરુ કૃપાથી નિરખ પરખ ચિત્ત દઈએ, જેમની વાતો અમર અને એ કોઈ જેવા નથી. તો સદગુરુ પ્રવીણરામ એ દેશના નિવાસી છે, તો કોઈ જિજ્ઞાસુ જીવ એમના શરણે રહે છે. એવા જિજ્ઞાસુ દાસલાલ પાસે સાચી પ્રીત છે, જેમને મનમાં કોઈ રાગ દ્વેષ નથી. તો તે વાણી લઈએ. જય સદગુરુદેવ. સખી મારો વાલો સે પરદેશ, સખી મારો વાલો સે પરદેશ, તે પરદેશથી ન્યારો કડિયો ના કડાય રે, સખી મારો
વાલો સે પરદેશ રે સખી મારો વાલો સે પરદેશ રે ઘર વિના અધર શેર ઘર વિના અધર શેર વિના શેરી એની શોભા રે અનોખી સખી મારો વાલો સે પરદેશ સખી મારો વાલો સે પરદેશ નહીં રાહ કે નગર વિના નગરી કોણ કેને મન વસે રે સખી મારો વાલો સે પરદેશ રે જ્ઞાન ધ્યાન અનુમાનથી આગળ લક્ષ લગન લઈ લેસ રે સખી મારો વાલો સે પરદેશ રે સખી મારો વાલો સે પરદેશ રે જ્ઞાન ધ્યાન અનુભવથી આગળ જ્ઞાન ધ્યાન અનુમાનથી આગળ લક્ષ લગન લઈ લેસ રે સખી મારો વાલો સે પરદેશ રે સખી મારો વાલો સે પરદેશ રે સંત ગ્રંથ અનંત ગાયા સમજમાં ન આવે કોઈને સખી મારો વાલો સે પરદેશ રે સખી મારો વાલો સે પરદેશ રે મારો વાલો પ્રેમથી પૂર્ણ પ્રીત કોઈ કરી શકે રે સખી મારો વાલો સે પરદેશ રે હે દિલદાર પ્યાર ના સાગર હું શું કહું વિશેષ રે સખી મારો વાલો સે પરદેશ રે સખી મારો વાલો સે પરદેશ રે બેગમ નગર નજર ન પહોંચે પ્રેરક પરક ચિત દેશી રે સખી મારો વાલો સે પરદેશ રે જેની વાત તો અમર રે કોઈ નહીં એના જેવો રે સખી મારો વાલો સે પરદેશ રે પ્રવીણ રામ ગુરુનગર નિવાસી પ્રવીણ રામ ગુરુનગર નિવાસી શરણ જિજ્ઞાસુ રે વાસી રે સખી મારો વાલો સે પરદેશ રે દાસુલાલ પાસે સે પ્રીત નહીં કોઈ રાગ નહીં કોઈ દેશ સખી મારો વાલો સે પરદેશ રે સખી મારો વાલો સે પરદેશ રે રામ ભરોસે